નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે માં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, એક મહત્વની અપડેટ ગુજરાત પોલીસની અંદર 14,000 પ્લસ નવી ભરતીઓ આવનાર છે। શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો 14,000 નવી ભરતીની અપડેટ, તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, વાત કરીએ છીએ, એક ધવલભાઈ મારું કરીને એક મહત્વની ટ્વીટ કરેલી છે। તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે મીડિયાના અહેવાલો મુજબ ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાના પોલીસ દળને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ આયોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મુખ્ય મુદ્દાઓ તેના આ રીતના છે કે જેમાં 21,000 નવા 2,109 નવા કોન્સ્ટેબલ સહિત 25,600 પ્લસ પોલીસ કર્મચારીનું ભરતીનું આયોજન છે, જેમાં ગુનાખોરીને નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઊભી કરાશે। સાયબર ક્રાઇમ અને જે વિભાગ છે તેમાં નવી ભરતી થશે। ઉચ્ચ શિક્ષિત અને નિષ્ણાતોને આઉટસોર્સિંગની દ્વારા પણ નિમણૂક અને ડીજીપીનું મોનિટરિંગ થશે। ઉપરાંત 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કામાં ગુજરાત પોલીસ વિભાગમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન આવી શકે છે તેવી ચર્ચા સોર્સમાં ચાલી રહી છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જે ભરતી જે છે એ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં કહી શકીએ, કારણ કે ઓગસ્ટ શરૂ થઈ ગયો છે। તો 14,283 જેટલી જગ્યાઓ આવનાર છે એવું ધવલભાઈ મારું સાહેબે એક મહત્વની ટ્વીટ કરીને એક મહત્વની અપડેટ આપેલી છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તેમના માટે સારા એવા સમાચાર છે। તૈયારી તમારી કન્ટિન્યુ રાખજો। ટૂંક સમયની અંદર ગુજરાત પોલીસ વિભાગની અંદર સૌથી મોટી ભરતી આવનાર છે। તો આ એક મહત્વની અપડેટ હતી જે આપણા સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો બધું શેર કરજો। ધન્યવાદ।